બંધારણના ઘડવૈયા અને ભારત રત્નથી સન્માનિત થયેલા ડોક્ટર બાબા સાહેબની 134મી જન્મ જયંતિ આજે જામનગરમાં ભવ્ય ધામધૂમપૂર્વક ઉજવવામાં આવી હતી। સરપંચથી લઈ રાષ્ટ્રપતિ સુધીનું જેને બંધારણ ઘડ્યું છે તેવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને સમગ્ર ભારત દેશે યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આજે 14મી એપ્રિલે લાલ બંગલા સર્કલ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જયંતિની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। વહેલી સવારથી જ સેંકડો લોકોએ અહીં આવેલી ડોક્ટર આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી હતી। ત્યારબાદ જામનગર ભાજપાના અગ્રણીઓએ પણ અહીં ડોક્ટર આંબેડકરને પુષ્પમાળા અર્પણ કરી હતી। આ તકે હાલારના સાંસદ પૂનમબેન માડમ, શહેરના બંને ધારાસભ્યો દિવેશભાઈ અકબરી અને રીવાબા જાડેજા, કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તેમજ મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર બીજેપીના પ્રમુખ બીનાબેન કોઠારી, પૂર્વ જિલ્લા બીજેપી પ્રમુખ રમેશભાઈ મુંગરા, જિલ્લા બીજેપીના પ્રમુખ ડોક્ટર વિનોદભાઈ ભંડેરી તથા સુભાષભાઈ જોશી વગેરે કોર્પોરેટરો હાજર રહ્યા હતા। આ તકે ડોક્ટર આંબેડકરના જન્મદિવસની ઉજવણી કેક કાપીને કરવામાં આવી હતી। આ ઉપરાંત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં સેંકડો ઉત્સાહી કાર્યકર્તાઓ જોડાયા હતા। આ ઉપરાંત શોભાયાત્રા શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર ફરી હતી। ભારતમાં લોકશાહીને મજબૂત કરવા માટે બંધારણના ઘડવૈયા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો સિંહ ફાળો છે। વર્ષો પછી પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દરેકના દિલમાં વસે છે, જેનો જીવતો જાગતો પુરાવો આજની શોભાયાત્રામાં જોવા મળ્યો હતો। આ પ્રસંગે બીજેપીના અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ હરીશ ચૌહાણે આપેલી વિગતો પ્રસ્તુત છે। हॉलीडे परिवार में आपका स्वागत है। आप हमारे लिए बहुत इम्पोर्टेंट है। द हॉलीडे वाटर रिसोर्ट अब 2 टाइमिंग सेशन में चलता है। दिन में सुबह 10 से शाम 5 बजे तक और शाम को 6:30 बजे से रात 11 बजे तक। सोमवार से शनिवार को रिसोर्ट में एंट्री महिलाओं के लिए 450 रुपए और पुरुषों के लिए 500 रुपए हैं, जबकि रविवार को महिलाओं के लिए 500 रुपए और पुरुषों के लिए 550 रुपए एंट्री टिकट रखी गई है। एंट्री टिकट में आप पूरा दिन, पूरा वाटर पार्क, सारे पुल्स और सभी राइड्स अनलिमिटेड उपयोग कर सकते हैं। रिसोर्ट में खाने के लिए रेस्टोरेंट उपलब्ध है, जहां आपको गुजराती, चाइनीज, साउथ इंडियन, फास्ट फूड, आइसक्रीम, कोल्ड ड्रिंक्स सब मिल जाएंगे और आपके ऑर्डर के अनुसार पेमेंट करना होगा। हॉलीडे लाया है खास डिनर पॉइंट उन लोगों के लिए जिनको वाटर पार्क भी एंजॉय करना है और धूप भी नहीं झेलनी है। हम 6:30 बजे से रात को 11 बजे तक आपकी सेवा में रहेंगे, जिसमें 475 रुपए एंट्री फीस हर एक पर्सन की रहेगी और सिर्फ फैमिली को ही एंट्री मिलेगी। शाम को हम एंट्री के साथ अनलिमिटेड फूड कॉम्प्लीमेंट्री दे रहे हैं। फूड के लिए आपको कोई भी चार्ज देना नहीं है, जिसमें आपको सूप, स्टार्टर, पानी पूरी, चार्टर और पंजाबी डिश सब अनलिमिटेड मिलेगा। शाम को वेव पूल और 2 बड़ी राइड्स बंद रहेगी, बाकी सारे पुल्स, चिल्ड्रन एरिया और सारी बॉडी स्लाइड चालू रहेगी। बच्चों के लिए झूले और जंपिंग जैसी एक्टिविटी बिल्कुल मुफ्त रहेगी। आप हमारी वेबसाइट से भी ऑनलाइन बुकिंग कर सकते हैं। राजकोट जामनगर हाईवे पे रोड से दक्षिण साइड में जैन देरासर के पास हमारा रिसोर्ट है। आप गूगल मैप पे द हॉलीडे वाटर रिसोर्ट नाम से भी लोकेशन पा सकते हैं। हॉलीडे वाटर पार्क, जामबुड़ा चौकड़ी, जामनगर राजकोट हाईवे, जामनगर। फोन नंबर 0288 26 66 777, मोबाइल 81 415 56 633। આજે પરમ પૂજ્ય ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મ જયંતિ નિમિત્તે માત્ર આજે અહીંયા જામનગર મહાનગરની અંદર તમામ વોર્ડની અંદર, તમામ બૂથની અંદર આજે બાબા સાહેબની છબીને ફુલાર થઈ રહ્યા છે, પુષ્પાંજલિ થઈ રહી છે। ભારતીય જનતા પાર્ટીના હરેક કાર્યકર્તાઓ દરેક વોર્ડમાં કાર્યક્રમો દઈ રહ્યા છે, તેમજ આજે પૂરા ભારતભરની અંદર દરેક મહામાનવ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવી રહ્યા છે। આજે ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ માનનીય બીનાબેન કોઠારીજી તેમજ અમારા ધારાસભ્ય શ્રી રીવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી સાહેબ તેમજ અમારા સાંસદ બેન શ્રી પૂનમબેન તેમજ મેયર શ્રી વિનોદભાઈ ખીમસુરિયા તેમજ મહાનગરના પદાધિકારીઓ, કોર્પોરેટર ભાઈઓ બહેનો તેમજ ભારતીય જનતા પાર્ટીના તેમજ સમગ્ર હિન્દુસ્તાનના
દરેક કાર્યકર્તા ભાઈઓ બહેનો બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ કરી હતી.